આ દ્રશ્ય છોટાઉદેપુરના નસવાડીના છે કે જ્યાં ખેડૂતો હવે કંટાળ્યા છે। એક બાજુ ડીઝલની અછતની વાત, બીજી બાજુ જ્યાં પેટ્રોલ પંપે જાય ત્યાંથી એમને પાછા મોકલવામાં આવે અને કહેવામાં આવે કે ટ્રેક્ટર લઈને આવશો તો ડીઝલ આપીશું। કારણ કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના અનેક વિસ્તારોમાંથી એવા દ્રશ્ય સામે આવ્યા કે ખેડૂતો ડીઝલ લેવા માટે જે મળ્યું એ બધી જ વસ્તુઓ લઈને પહોંચ્યા અને પછી લાંબી કતારોમાં એ જગતના તાત ઊભા હતા ડીઝલ લેવા માટે। નસવાડીમાં ટ્રેક્ટર સાથે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કે અમને ન્યાય જોઈએ છે। એમ પણ ખેતી માટેનો સમય ઓછો હોય છે અને એમાં જ્યારે આવી અછત આવે તો અમારે ખેતી કરવી કેવી રીતના? ટ્રેક્ટર લઈ અને વિરોધ કરવા ગયા, એના પછી આવેદનપત્ર પણ આપ્યું। ખેડૂતો બધા ભેગા થઈ અને જ્યારે ટ્રેક્ટર લઈને ગયા તો એમને સ્વાભાવિક રીતના એવું કહ્યું કે ટ્રેક્ટરમાં પણ અમુક રૂપિયા સુધીનું ડીઝલ ભરી આપવામાં આવે છે। એટલે બધી જ જગ્યાએથી ઉપરથી એવા ઓર્ડર આવી ગયા છે કે 1000 રૂપિયાથી વધારેનું પેટ્રોલ કે ડીઝલ નથી ભરી આપવાનું। એટલે મોટા વાહનો હોય તો 1000 રૂપિયાનું ડીઝલ પેટ્રોલ ભરી આપે છે, જેના કારણે પણ ખેડૂતોને ઘણી તકલીફ પડી રહી છે। તો નસવાડીથી ખેડૂત જે વિરોધ કરી રહ્યા છે, પેટ્રોલ ડીઝલના મુદ્દે જે કહી રહ્યા છે તે સાંભળો। ડીઝલ આપો, ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો, ખેડૂતોને ડીઝલ આપો। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। ખેતીનો ટાઈમ છે, વાવણી કરવા માટે ખેડૂતો ખેતીની પૂર્વ તૈયારી કરી રહ્યા છે, ત્યારે આ પેટ્રોલ પંપમાં પેટ્રોલ ડીઝલ નથી આપવામાં આવતું અને એવું કહેવામાં આવે છે કે ટ્રેક્ટરો હોય તો જ અમે ડીઝલ આપીએ અને થોડું એમાં બી લિમિટેડ આપવામાં આવે છે। તો અમારી માંગણી એવી જ છે કે ડીઝલ પૂરતા પ્રમાણમાં આપવામાં આવે। સરકારી અધિકારીની ગાડીઓમાં જેટલું મળે એટલું ભરી આપવામાં આવે છે। અમે જોયું છે ગઈકાલે રાત્રે પણ અમારી ધ્યાનમાં આવેલું છે, ત્યારે એમને તો કોઈ લિમિટ નથી, એમને પૂરા પ્રમાણમાં એમને ડીઝલ આપવામાં આવે છે। તો આ ખેડૂત સાથે આટલો બધા ભેદભાવ ને અન્યાય કેમ? આ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, દેશથી જ બધું અર્થતંત્ર, ખેતીથી જ બધું અર્થતંત્ર ચાલે છે। તો અમારી માંગણી એવી છે કે ખેડૂત ખૂબ હેરાન થઈ રહેલો છે નસવાડી તાલુકામાં, તો આમને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી આજરોજ અમે મામલતદારશ્રીને રજૂઆત કરી છે અને રસિકભાઈ બિલ ખેડૂતોને ડીઝલ આપો, ખેડૂતોને ડીઝલ આપો, ખેડૂતોને ડીઝલ આપો।